સોસાયટીમાં એક આંગણવાડી ના હોય, જે સોસાયટીમાં કચરાની કંઈ વ્યવસ્થા ના હોય, જે સોસાયટીમાં સ્મશાન ભૂમિ ના હોય, એ માટે ઉગ્ર થયેલા લોકો આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ you.
ખોદકામ કે એવું કંઈ ન કરાવી શકીએ, બરાબર. એટલે એની માટે ગાંધીનગર જે આપણી ફાઇલ છે એ પ્રૂફ થઈ આવી જાય અને તમારું અહીંયા આપણી પાસે ચેકિંગ થશે અને ક્યાંથી પાણી નજીક પડે તે આપણને પાણી મળશે. નર્મદા ગંદકી છે આપણે સોસાયટીની આસપાસ ગંદકી છે એ ગંદકી સફાઈ ટૂંક ચાલુ થઈ જશે. હવે બેનોએ ખાસ ધ્યાન રાખવાનું ગમે એ ગંદકી નો ઘટે તો 500 રૂપિયાની ફાઇન લાગશે હવે દરેક સોસાયટી તરફથી. આપણી સોસાયટીની આજુબાજુ ગંદકી છે કચરો છે એ ટૂંક સમયમાં સફાઈ ચાલુ થઈ જશે એની એટલે કોઈ હવે ગંદકી ન કરે. હવે એની માટે માલ સપ્લાય કરવા માટે એક ટેક્ટર સ્ટેશન મૂકવામાં આવશે. નક્કી કરશું કારોબારી આપણે કે આપણે સોસાયટીમાં ફરાને માલ એક જગ્યાએ રાખીએ. એ સરપંચ સાહેબ આપણા વિજયભાઈને બધા છે ને એ મને નક્કી કરશું તો કઈ જગ્યાએ ડૂચો રાખવો, બરાબર. તો હવે બેનો ગમે એ કચરો કરીને ભાઈને કહીને વાતોના સેક્ટર લખો ને સંસ્થાનની ભૂમિ સંસ્થાન ભૂમિ તો એની માટે જમીન તપાસ કરશે. હવે ગામ પેલી ખાવાની જમીન પડી છે એ આપણને પ્રોવાઈડ કરવામાં આવશે. જે અઘરા મુદ્દા છે બરાબર જે આંગણવાડીનું ખોદકામ કરવાનું, જગ્યા નક્કી કરવાની, આપણે 500 છે આનંદ છે આવવાના છે બરાબર. એટલે આનંદની માટે અલગ પ્રોવાઈડ કરવી પડશે આપણે. અને હજુ કે અવધ ઓળખ બિહાર અને 3 છોકરા નજીક આવી જાય આનંદના છોકરા આવી છે નહીં સત્તાવીસ જમીન માટે આપણે ચેકિંગ કરશું. કઈ જમીન સારી હશે એ જગ્યાએ આપણે બાંધકામ કરશું. તમે પણ સહયોગ દીધો. તો રોડ રસ્તા માટે ચોમાસું છે અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં આપણે કામ કરાવવું કહીએ તો આપણે કરાવવું નથી. એનું કારણ હું એ કઈ રીતે મહત્વ છે પછી આપણે એના બરાબર. તો હવે જે આપણે આશ્વાસન દીધું છે જે મુદ્દા રહ્યા એ સાહેબે મારી સાથે એક્સ્ટ્રા વાત કરી ચર્ચાથી બધા વચ્ચે પણ બધા મિત્રો હતા બધાની વચ્ચે પણ ત્યાં આપણને આશ્વાસન મળ્યું છે. અત્યારે શું મળ્યું છે? અને હું કહેવાય ફરી એકલું ચિપ્સ લેવું હોય, લોલીપોપ લેવું હોય, હા બરાબર. આપણે લોલીપોપ ખાઈ એવા છીએ. આપણે આ રેલી એવડી મોટી છે તો આથી પણ મોટી રેલી કરતા હોય. થોડું બધા જાણવા બતાવીશું અને જન આંદોલન પણ કરશું. પણ આપણે પાસે 5 સોસાયટી પીપળિયા ગામ 6 તમામ સુખ સુવિધાથી ઉપલબ્ધ હોવું જોઈએ. પીપળિયા ગામ આપણું છે. આપણે ગામના તળમાં એવા છે ગામ આપણું કહેવાય. આપણે સરપંચ સાહેબ ભેગા થઈ વિજયભાઈ એને પણ પૂરી રજૂઆત કરી બધી પ્રકારની બરાબર. હવે તમે આ વખતે ખુશ છો? હવે રસ્તા પર સ્ટ્રીટ લાઈટ જેવી એમાં આપણે જે રસ્તો ચાલતા નથી લે પીપળિયા ગામ સુધી ત્યાં સ્ટ્રીટ લાઈટ નખા આપશે હારે ગયા કહેવાય લોલીપોપ કહેવાય. જ્યારે કામ ચાલુ થાય પણ મૂકતો નહીં આપણે મૂકતો એ પાછળ બીજાને બરાબર. ઓકે